વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 9 વિષય વિજ્ઞાન. આજે આપણે જોશું અસાઇનમેન્ટના વિભાગ ડી માં પ્રકરણ 4 નો ચોથો પ્રશ્ન. તો ચાલો શરૂ કરીએ. આજનો પ્રશ્ન છે આલ્ફા કણ પ્રકિરણનો પ્રયોગ સમજાવો. તો ચાલો હવે આપણે જવાબ જોઈએ. સૌથી પહેલા તો આ પ્રયોગને રુથરફર્ડનો પ્રયોગ કહે છે. રુથરફર્ડે સોનાના પાતળા વરખ પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવ્યો. આ માટે તેમણે 1000 પરમાણુઓ જેટલી જાડાઈ ધરાવતો અર્થાત લગભગ 100 nm જાડાઈ ધરાવતો સોનાનો વરખ પસંદ કર્યો હતો. આલ્ફા કણનું સૂત્ર 42He++ છે. તે દ્વિધન વીજભારિત હિલિયમ આયન છે. તેનું દળ 4U છે. ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો નોંધપાત્ર ઉર્જા ધરાવે છે. રુથરફર્ડે એવું અનુમાન કર્યું હતું કે સોનાના પરમાણુઓમાં રહેલા અપરમાણવીય કણો દ્વારા આલ્ફા કણો વિચલન પામશે. અહીં પ્રોટોન કરતા આલ્ફા કણો ભારે હોવાથી વધુ વિચલનની અપેક્ષા ન હતી, પરંતુ આલ્ફા કણ પ્રકિરણના પ્રયોગમાં મળેલા અવલોકનો તદ્દન અનઅપેક્ષિત હતા. હવે આપણે અવલોકનો જોઈએ. અવલોકનો જોવા માટે સૌથી પહેલા આપણે આકૃતિ લઈ લઈએ. તો મેં અહીં આકૃતિ લઈ લીધી છે. આકૃતિમાં આપણે શું જોઈ શકીએ છીએ? સોનાના પરમાણુઓ જોઈ શકીએ છીએ. જે ગુલાબી રંગના ગોળાઓ છે તે સોનાના પરમાણુઓ છે. તેની વચ્ચે નાનું ટપકું છે તે સોનાના પરમાણુનું કેન્દ્ર દર્શાવે છે. પછી શું જોઈ શકીએ છીએ? આલ્ફા કણ ડાબી બાજુથી આવતી સીધી રેખાઓ આલ્ફા કણો છે જે ધન વીજભાર ધરાવે છે. હવે આપણે અવલોકનો જોઈએ. ઝડપથી ગતિ કરતા મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધા જ પસાર થઈ જાય છે. કેટલાક આલ્ફા કણો સોનાના વરખ દ્વારા ઓછા અંશને ખૂણે વિચલન પામે છે. દર 12,000 આલ્ફા કણો પૈકી એક આલ્ફા કણ 180 અંશના ખૂણે અથડાઈને પાછો ફરે છે. આજનો આપણો પ્રશ્ન અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.